જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો આજે જો અચાનક ફરજ જવાનું નક્કી થઈ ગયું હતું અને હજી બેઠા હતા તો જો આ બે નાસ્તો કરવા પણ બેસી ગયા, ભૂખડ એક નંબરના. બસ બેઠા ભેગા ખાવું બીજી કાંઈ વાત નહીં. ત્યાર પછી આપણે પહોંચી ગયા હતા પરબ. તો અત્યારે તો જો ગેટ પાસે પાર્કિંગ કરવા દે છે, પછી નહીં કરવા દે. અને જો ગયા હતા તો આરતી પણ થતી હતી, તો આપણને લાઈવ આરતીના દર્શન થઈ ગયા હતા. અને ટ્રાફિક એટલું હતું કેમ કે અષાઢી બીજની 2 દિવસની વાર હતી, એટલે જો ટ્રાફિક તો ફૂલે ફૂલ હતું. ત્યાર પછી આપણે પહોંચી હતા પ્રસાદી લેવા. તો પ્રસાદીમાં રોટલી, રીંગણા બટેકાનું શાક, દાળ, ખીચડી અને જે પ્રસાદી હોય ને ભાતની એ. ત્યાર પછી અહીંયા હતું કંઈક આવી રીતે વાસણ સાફ કરવાનું હતું, ત્યાં આપણે વાસણ સાફ કરી લીધા. અને પીવાનું પાણી પણ જો અહીંયા જ રાખેલું હતું, ત્યારે આપણે પાણી પી લીધું હતું. અને ત્યાર પછી આપણે જવાનું હતું મેળામાં. તો પાર્ટ 2 જોવા માટે વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ